બોલિંગ માટે કીર્તિક આર્યન અને કોને 21 નંબર હરેશ આર્યન અને હરીશ અને કીર્તિક બોલિંગ માટે તૈયાર. લેટ્સ પ્લે. 25 મિનિટનો સમય હશે. તમારો સમય શરૂ થાય છે હવે. 11:17 આ સમય શરૂ થઈ ગયો છે તમારો. પહેલો બોલ સરસ બોલ, અંદર આવતો બોલ થોડોક બીટ થયા. બેકફૂટ પર રમવાનો પ્રયાસ, ફૂટવર્કનો કે અભાવ નડ્યો. મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ બંને વસ્તુ ચાલવી જોઈએ. જો મોબાઈલમાં નેટવર્ક રહો તો નેટ ન ચાલે અને બેટરનો ફૂટવર્ક રહો ને તો બેટ ન ચાલે. તો ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ દેખાણો. થોડાક ભમરા મંડરાઈ રહ્યા છે આંખોની સામે. ભમરા એવા જ આંખોની સામે મંડરાઈ રહ્યા છે અને આંખો સામે આવી રહ્યા છે. અને અશ્વિનભાઈ એ જ કીધું કે ભમરા હતા મારી આંખો સામે એટલે મેં કેચ છોડી દીધી. એ રીઝન આપ્યું હતું એમણે. ભમરા આવ્યા ને કેચ છોડી ગયો અને ભમરાળાએ કેચ છોડી. મારા સાથી કોમેન્ટેટર ધીરજ ગોહિલ નાલા સોપારાથી બિલોંગ કરે છે અને પંજાબ નેશનલ બેંકમાં કામ કરે છે અને સાથે સાથે કોમેન્ટ્રી બી કરે છે. બહુ સરસ મજાના મારા સાથી ફ્રેન્ડ છે. આ વખતે બહુ સરસ મજાનું પ્લેસમેન્ટ કવર ડ્રાઈવ જોવા મળ્યું. પડી ગયા, આત્મસમર્પણ કર્યું. ભલે કંઈક ડાઘ લાગે તો સારા છે. ઘરમાં નિર્મા છે, ભાભી ધોઈ નાખશે. મોહિત અમારા આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે છે. બે ફિલ્ડરની વચ્ચે ગેપમાં પડ્યો બોલ. એકબીજાની સામે જોઈ થ્રો થોડો નબળો જોવા મળ્યો, પરંતુ અહીંયા નોટ આઉટ કીધું અમ્પાયરે. જો થ્રો જો એક્યુરેટ હોત ને એકદમ થોડા બાવડામાં તમારું જોર હોવું જોઈએ. થોડું સવારનું વોર્મઅપ કર્યું હોત ને તો આ બાવડામાં જોર આવત, પરંતુ વોર્મઅપ થયું નથી પ્રોપરલી એટલે આ 2 રન ચોરી લીધા. સુંદર. અને સ્કોરમાં ઇજાફો થાય છે. સ્કોર વધીને પહોંચી ગયો તો એ 3 વગર કોઈ નુકસાને. અહીંયા માત્ર પરીન 11 પરીની જેવી સ્ટાર્ટ કરી છે. અને મને ફાલ્ગુની પાઠકનું ગીત યાદ આવે છે, પરી હું મેં. અને પરીનનું નામ જ એવું છે. આ વખતે જ લાગી છે વિકેટ કીપરના માથા પરથી. થર્ડ મેન અને ફાઇનલ બંને આવી ગયા, પરંતુ એક જ રન મળશે. સ્લોલી બટ સ્ટેડી સ્ટાર્ટ છે પરીન 11 ને ફિલ્ડિંગ માટેનું આમંત્રણ આપ્યું. આમંત્રણને માન આપીને સ્વીકાર્યું કે ભાઈ અમને કબૂલ છે તમારી, અમે બેટિંગ કરી લઈશું. રનનો ટાર્ગેટ ખડકશું, રનનો ઢગલો ખડકશું. આ વખતે સારો શોટ ઓફ સ્ટમ્પની બહાર નીકળ્યા હતા જરૂર, પરંતુ પ્લેસમેન્ટ જુઓ, ફૂટવર્ક ચાલવું જોઈએ. અને બીજા માટે દોડી ગયા. 2 રન તો અહીંયા ડાયરેક્ટ હિટની જરૂર હતી. 2 રન ચોરી લીધા. સુંદર રનિંગ. 1 ને 2 માં તબદીલ કર્યા. એવું લાગ્યું કે 4 કોફી ફ્રીમાં મળી ગઈ હોય એવું લાગી ગયું. અને સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થઈ ગયો 6. સ્લોલી બટ શ્યોરલી પરીન 11 ઇટ્સ અ ગુડ સ્ટાર્ટ. આ વખતે પણ કટ કરવાનો પ્રયાસ હતો. વાઇડની દાદ માગી રહ્યા છે અમ્પાયર પાસે. કે છે ને ભીખ તો માંગવાથી પણ મળી જાય છે, પરંતુ ઇજ્જત અને નામ એ તો ભાઈ કમાવું જ પડે ભાઈ. અને ઓવરની સમાપ્તિ 6 રન. કમાલ. 1 ઓવર 6 રન અને કોઈ સફળતા નહીં કીર્તિકની બોલિંગમાં. બહુ સારી બોલિંગ નાખી, કંજુસાઈ ભરી, કમ ખર્ચા ફૂલ ચર્ચા. અને આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત. તન મન ધનથી જેઓ સેવા કરી છે, અમારા સ્પોન્સરો, અમારા આયોજકો, અમારા વોલેન્ટિયર્સો, આ 4 દિવસ પોઈસર હોય કે પછી આપણે દહીસર હોય બંનેમાં
બહુ જ મહેનત કરી અને આ 4 ચાંદ લગાડી દીધા છે આ ટુર્નામેન્ટમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આપણે જેને કહીએ છીએ. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ હતો, જાણે સીધી આંગળીથી ઘી નથી નીકળી રહ્યું તો આંગળીને થોડી વાકી કરવા જોયું, પરંતુ ઘી કાઢવાનો પ્રયાસ, પરંતુ ઘી નીકળ્યું નહીં. ક્યાંક ને ક્યાંક ડબ્બાને આંગળી ચોંટી ગઈ. કોશિશ કરી રહ્યા છે. રન સીધા બેટથી રમાય. 7 ઓવર છે અને હવે માત્ર 6 ઓવર છે, કારણ કે બની શકે છે થોડુંક બરફ રાખવું પડશે માથે. આ વખતે પણ પગ પર બોલ લાગ્યો છે. જોવાનો અમ્પાયરનો નિર્ણય મારે જોવો છે કે શું આપે છે. બેટ છે, યસ બેટ પણ લાગ્યો છે. અમ્પાયરિંગનું સ્તર પણ આપણે ચકાસી રહ્યા છે કે અમ્પાયરનું ટેમ્પરામેન્ટ કેવું છે. અમ્પાયરે ભલે નાસ્તો કરી લીધો હોય, પરંતુ ટેમ્પરામેન્ટના જે આપણે આપીએ છીએ ને નાણાં, એ જોઈએ છે આપણે. બેટ સડી એટલે એક સિંગલ આવ્યો, બેટરના ખાતામાં જશે અને ટીમના ખાતામાં. આ વખતે ફૂલ ટોસ બોલ છે, બોલ હવામાં, પરંતુ એક જ રન મળશે. મિડ વિકેટના ખેલાડી બીજા માટે દોડી ગયા, થોડું ફંબલ થયું, થોડી ખરાબ ફિલ્ડિંગ. જુઓ, ક્યારે બોલરને સપોર્ટ કરતી ફિલ્ડિંગ જોઈએ. બોલરને ખબર છે કે મેં ફિલ્ડિંગ ક્યાં સજાવી છે અને બોલર બેટર ક્યાં મારવાનો છે, તો એ હિસાબે એને ફિલ્ડિંગ ગોઠવી છે. તો તમારે એને સાથ દેવાનો છે. જો તમે સાથ ના આપો ને તો સાથ સહકાર્ય ન હોય ને તો વિકેટ બી મળે નહીં બોસ. સ્કોર થઈ ગયો 9. ફૂલ ટોસ આ વખતે વટાવી દીધો છે, બોલ હવામાં. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો ભાગશાળી રહ્યા. એક જીવ દયા થઈ કે છે ને, હવે દયા ડાકણને ખાય મારા વાલા. હવે મારા કલેજા જોતો જાજે હું થાય છે આગળ આગળ. તમે કેચ છોડી છે, આ મેચ છોડી દીધી કે શું, પરંતુ આ કેચ મેઇન વિકેટ છે. આ મેઇન વિકેટ છે, આ બિગ વિકેટ હતી. મોટી માછલીનો તમે કેચ છોડ્યો. આ વખતે પણ કિનારો લીધો. વિકેટ કીપરથી થોડો દૂર રહ્યો, સહારો મળ્યો ને. વિકેટ કીપરનો સહારો મળવો જોઈએ કોકને. કે છે ને, શાંતમાં એકાદ કંધો મળી જાય ને તો માથું ને શાંતિથી ટેકા નાખી શકાય. ત્યાં વિસામો મળવો જોઈએ એ માથું રાખવા માટે. કોઈ આપણું જોઈએ તાપણું કરવા માટે. સ્કોર થઈ ગયો 14. આ વખતે પણ સુંદર શોટ, બોલ હવામાં. આ વખતે ભૂલ નહીં કરે. બહુ સરસ એક્સિલન્ટ કેચ. કે પટેલ વિકેટ જોવા મળી રહ્યો છે. મીતે કેચ પકડ્યો, બહુ સુંદર કેચ. પોતાની આગળ દોડ્યા, બોલ પરથી નજર હટાવી નહીં અને દુર્ઘટના ઘટી નહીં અને બોલ સીધો હાથમાં. હોમ ડિલિવરી. વાહ ભાઈ વાહ, આને કહેવાય સુંદર કેચ. ભલે વિકેટ પર આગળ ન મળે, પરંતુ આ વખતે વિકેટ મળી ગયો. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 14 અને 1 વિકેટ. જી જાન લગાડી દો પૈસા કમાવા માટે. જી જાન લગાવી દો પૈસા કમાવા માટે, કે આ દુનિયામાં જરૂર છે પૈસા. પૈસા હૈ તો મેરા બાબુ कैसा है. કોણ આલા બેટર, કોણ આલા, કોણ આલા રે? दूसरा कौन है बॉलर? तो है ना बॉलर. ફૂલ ટોસ આ વખતે ગેપમાં છે. બે ફિલ્ડરો દોડીને આવી રહ્યા છે. ઓ માય ગોડ, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. નજર હટી, દુર્ઘટના ઘટી. પહેલા બોલમાં ભવ્ય સ્વાગત. દુકાન ખોલતા વેત જ બોણી થઈ ગઈ 4 રનની. ને આવતા વેત જ વિપુલનું સ્વાગત ભવ્ય થયું છે. આ વખતે પુલ કર્યો છે બે ફિલ્ડરની વચ્ચેથી. ઓ મિસ ફિલ્ડિંગ. અહીંયા પણ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો મળી જશે ભાઈ. હવે આ બે મિસ ફિલ્ડિંગ થઈ છે કે છે ને, રાંડ્યા પછી ડાપણ હું તો હવે હું કામનું. બોલ તો નીકળી ગયો ભાઈ. લખનૌની ગાડી પ્લેટફોર્મમાંથી છૂટી અને નીકળી ગઈ. બંને એકબીજાના મોઢા જોતા રહી ગયા અને લક્ષ્મી ચાંદલો કરીને નીકળી ગઈ. કોશિશ કરી હતી પરંતુ બોલર નારાજ હશે. કેમ
કે હવે આપણે બોલરને આપણે રવિવાર છે એને મહારાજ પાસે લઈ જવું પડશે સાંજે. સ્કોર થઈ ગયો 22. ઓહો, આ વખતે તો વિકેટ કીપરે ભૂલ કરી છે અને અમ્પાયરનો નિર્ણય શું આવે છે? અહીંયા પણ મિસ ફિલ્ડિંગ અને અહીંયા બીજા માટે પણ દોડી ગયા છે. 2 રન સેજે પૂરા કરી લીધા અને અમ્પાયર અમારી તરફ વળશે જરૂર. ઓહો, 3 રન, વાઇડ +2 એટલે 3 રનનો ઇજાફો. ચાલો ત્યારે મુનાફો થયો અને નો બોલ અને ફ્રી હિટ મળશે. સ્કોર થઈ ગયો તે 25 રન. રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર અને ફ્રી હિટ. આ ફ્રી હિટ તો લાવો લેવો પડશે. આ ફ્રી હિટ છે એટલે ફ્રી હિટ તો લાવો પૂરો લેવો પડશે. આમાં વિકેટ નહીં પડે, ફક્ત રનઆઉટ થઈ શકો છો. આ વખતે ફ્રી હિટ તો લાવો લીધો નહીં. એક મોટો ફટકો આવ્યો નહીં, બેટની પ્રોપર ટાઈમ કર્યો નહીં. જો ટાઈમ હોત તો આ બોલ સિક્સર માટે જાત. કે પટેલ સિક્સર જોવા મળશે, કે પટેલ વિકેટ જોવા મળશે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકા જોવા મળશે, બધું જોવા મળશે આપણને. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ 2025 અને 7મું સંસ્કરણમાં આપણે આવી ચૂક્યા છે. આ વખતે પણ બહુ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. બોલ ચેડા કરવાનો પ્રયાસ, થોડો ચાળા કરવાનો પ્રયાસ બોલ હારે, પરંતુ બોલ સાથે ચેડા કર્યા નહીં. એક ડોટ બોલ આવી રહ્યો છે. આ વખતે ફૂલ ટોસ, એકદમ ટોલ વસૂલ્યો છે. દહીસર ટોલ નાકા પર આવો પછી તો ટોલ દેવો જ પડે ને બાપુ. તો આ જ હતો ટોલ વસૂલી. તે દહીસર ટોલ નાકા પર આવ્યા અને ટોલ વાળાએ કીધું કે ભાઈ ટોલ તો હાલો, હાલવાનું જ છે ભાઈ તમારે, નહીં હાલો તો એમ નહીં હાલે બાપુ. અને સ્કોર થઈ ગયો છે હવે 29 રન પર પહોંચી ગયો છે. હવે પછી ગાડી મીરા રોડ નીકળશે. ટોલ આપ્યા પછી જ આગળ જવા મળશે. તો ચાલો પછી હવે ગાડી શું થાય છે આગળ નીકળે. આ વખતે પણ ફૂલ ટોસ. આ વખતે મોકો છે. ઓ ગયા હતા જરૂર, પરંતુ પાછળ પડ્યા. બેકિંગ થઈ રહી હતી. થોડાક વહેલા આગળ નીકળી ગયા. ઘરમાંથી નીકળ્યા, દાદરા ઉતરી ગયા હતા અને પાછા દાદરા પર ચડવાની કોશિશ, પરંતુ ત્યાં સુધી તો બોલે ઘરમાં કબજો કરી લીધો હતો. 2 રન ચોરી લીધા. આગળ પાછળ થયા, થોડી કતકકલી જોવા મળી અને ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 3 ઓવર 32 માફ કરજો અને વિકેટ પડ્યો છે 1. ખેંચીને પાણી ન હોય તો નદી શું કામની, આંસુ ન હોય તો આંખ શું કામની, ધડકન ન હોય તો દિલ શું કામનું, અને જો હું તમને યાદ ન કરું તો આપણી દોસ્તી શું કામની. ખેંચીને પીછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે. માટે કહું છું કે પટેલ સમાજ વગર ક્રિકેટનું મેદાન ન શોભે. બોલિંગ માટે રાજુલ પટેલ. આ વખતે પુલ કર્યો છે. પહેલા જ બોલમાં રાજુલનું ભવ્ય સ્વાગત અને વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. કે રાજુલભાઈ આવો, આજે તો સેવ ખમણ છે, થેપલા છે, ચા છે, કોફી છે, શું લેશો? અને બેટરે કીધું અમે તો બધું જ લેવાના છીએ ભાઈ. થેપલા લાવો, ખમણ લાવો, ઢોકળા લાવો, બધું લાવશો. આજે તો બધું ચાલવાનું ભાઈ, આજ તો મૂકશું નહીં. સરસ બોલ હતો આ વખતે, હલકા હાથોથી રમ્યા, ફક્ત ઓફિસ શોટ હતો થોડો. એક સિંગલ આવ્યો. સેન્સેબલ બેટિંગ. જો માથા પર બરફ મૂક્યો હશે ને અને ઘરેથી દહીં ખાઈને નીકળ્યા હશો ને તો આજે બેટિંગ સારી થશે. હાર જીત તો થવાની છે, પણ આ જીત આપણા સમાજની થવાની છે, કે એ સમાજ જે આપણને આગળ લાવે છે અને પ્રોત્સાહિત કરે છે. આ વખતે મોટો ફટકો છે. આ વખતે બોલ આવવામાં, આ વખતે મેળ પડી જશે. હસ્તમેળા થઈ ગયો બોલ હારે. હવે ફેરા ફરવાના બાકી હતા અને ફેરા પણ ફરાઈ ગયા. કિશન હતા અને કિશને ભૂલ કરીને એમના હાથમાં એક સરસ મજાનો કેચ અને હસ્તમેળાપ થઈ ગયો બોલ હારે. અને થોડીક બોલને ચુમ્બન લેવી હતી, એ બાકી રહી ગયું. વિકેટ પડ્યો છે આ ત્રીજો. થોડો
ક્રેમ્પ આવ્યો છે બેટરના પગમાં. તમે જોઈ શકો છો વોકિંગ કરી રહ્યા છે ત્યારે તેમના પગમાં ક્રેમ્પ છે. કંઈ વાંધો નહીં, રેલી સ્પ્રે મારો, કામ પે ચલો, આયોડિક્સ મળીએ, કામ પે ચલીએ, એ કરવું જ પડશે. અને અમારા દાદા આવી ગયા. ભીમજી દાદાનું આગમન થઈ ગયું છે. ભીમજી દાદા આવો, પધારો. દીકરાને ઘર દીકરા હોય તો દાદા જ કહેવાય ને. આ વખતે જબરદસ્ત શોટ સીધા ગલીમાં. ઓ મિસ ફિલ્ડિંગ થઈ. ઊભા રમવાનો પ્રયાસ, ક્યાંક ને ક્યાંક રન તો મળ્યો ચોકસાઈપૂર્વક. સ્કોર થઈ ગયો તે ધીરે ધીરે 39. 2 વિકેટના નુકસાન પર પરીન 11. જબરદસ્ત અહીંયા પરીન 11 2 વિકેટ ખોયા. આ વખતે સિંગલ આવ્યો છે અને જબરદસ્ત. ચાર ઓવરમાં 40 રન થઈ ગયા છે અને 10નો રન રેટ અને 2 વિકેટ. કે છે ને ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ આ ત્રણેય ઘરમાં હશે ને ત્યાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિનો વાસ જરૂર હશે. તો પરીન 11 અત્યારે ભક્તિ પણ કરી રહ્યા છે, શક્તિ પણ છે એમની પાસે અને સમૃદ્ધિ, એટલે એમની પાસે સમૃદ્ધિ છે અને સદબુદ્ધિ પણ આપી છે ભગવાને કે બેટરોએ અત્યાર સુધી આપો નથી ખોયો. જો આપો ખોયો હોત ને તો 3-4 વિકેટ પડી ગયા હોત. કિશન આવ્યા છે પરંતુ બેટરોને દાદ દેવી પડશે. ચિરાગ અને આર્ય રમી રહ્યા છે. આ વખતે સારો બોલ હતો. કાર્પેટના સહારે બોલને લોંગ ઓનની તરફ એક જ રન મળશે. સેન્સિબલ બેટિંગ, સેન્સ ઓફ હ્યુમર. કુલ કર્યો, એકદમ બ્લોકલમાં નાખવાનો પ્રયાસ હતો. ફૂલટોસ આ વખતે બેટક શોટ જોવા મળ્યો. ડીપ મિડ વિકેટ પર બોલ ગયો છે અને સરસ મજાનો બેટક શોટ. બીજા માટે દોડી ગયા. ઓવરથ્રો અને સ્લોપી વર્ક, થોડું સ્લોપી વર્ક અને ઓવરથ્રો. જ્યાં એક રન હતો તમે બીજો રન તો એને મુક્તમાં મફતમાં આપી દીધો કે ભાઈ આવી જા અને બીજો રન લઈ જા. આ તો જે 2-3 રન બચાવ્યા હતા અહીંયા એક્સ્ટ્રા રન આપી દીધો, પરંતુ સ્કોરમાં ઇજાફો થઈ ગયો છે. 43 રન 43. આ વખતે પણ ઉભા રમવાનો પ્રયાસ. ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ દેખાડો. ફૂટવર્ક ચાલતું રહેવું જોઈએ. ફૂટવર્ક ચાલે તો બેટ ચાલે, અધરવાઇઝ બેટ ન ચાલે. મોબાઈલનું નેટવર્ક ન હોય ને તો મોબાઈલ જ શું કામનો. તો અહીંયા એ જ જોવા મળ્યું. ફૂટવર્ક ઇઝ વેરી બેટર, બહુ સારું જોઈએ. આ વખતે ફૂલ ટોસ બોલ છે, મોકો બની શકે છે. બે ફિલ્ડરની વચમાંથી વલ્લભ એલિમેન્ટનો ચોક્કો જોવા મળી શકે નહીં. સુંદર ફિલ્ડિંગ. 2 રનમાં સંતુષ્ટ રહેવું પડશે. કિશન હતા ત્યાં, રાજુલ હતા. બહુ સરસ ફિલ્ડિંગ રાજુલની જોવા મળી. બહુ સરસ પોતાની ડાબી બાજુ એકદમ દોડ્યા અને બોલને હાથ લાંબો કર્યો અને બોલને રોકી લીધો. અને સ્કોર થઈ ગયો છે હવે માત્ર 45-45. આ વખતે ફટકો સારો છે. ફિલ્ડરો કમિટમેન્ટ. વોટ અ કેચ. બહુ સરસ કેચ. છલાંગ મારી છે રાજુલે. બહુ સુંદર કેચ પકડ્યો. 100% કમિટમેન્ટ આપ્યું. આગળ ડાઈવ મારી અને કેચને જવા ન દીધો. આંગળીઓ બોલની નીચે હતી અને એકદમ ઝકાસ કેચ. મોટી માછલીને દાણો નાખ્યો ને આ વખતે બહુ સરસ મજાનો કેચ. આવવાના મોહિતભાઈ તાળીઓથી વધાવી રહ્યા છે.
અમારા ખાના ખજાના. ને માં દાણો નાખીને તો કબૂતરને જ ફસાવાય, બાજીને નહીં. તો અહીંયા દાણો નાખ્યો હતો ફક્ત અને ફસાવી લીધા. સરસ શોટ આ વખતે, એક વખત સીધો શોટ. પાંચ ઓવરની સમાપ્તિ બાદ 46 રન અને 3 વિકેટ. પહેલો બોલ બહુ સરસ બોલ, અચૂક ટપ્પો જોવા મળ્યો ઓફ સ્ટમ્પની બહાર. બોલને શરીર પાસે નથી નાખી રહ્યા, એ સારી વાત છે. જો શરીર પાસે આવશે તો ઘણા બધા આશીર્વાદ મળશે, પગ પર આવશે તો આશીર્વાદ મળશે. જો પગની બહાર અલગ ઓફ સ્ટમ્પ પર રાખ્યો ને તો બોલ આશીર્વાદ નહીં મળે. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં છે. ઓહ, વોટ અ કેચ, વોટ અ કેચ, મેગ્નિફિસન્ટ કેચ. વાહ, જોશ જોવા મળ્યો, જુનૂન જોવા મળ્યો. હિત હતા ત્યાં, હિતભાઈએ કોઈ ભૂલ કરી નહીં. થોડો એટીટ્યુડ તો હોવો જ જોઈએ, થોડો એટીટ્યુડ તો હોવો જોઈએ, નહીં તો લોકો વાયર પર કપડાં હુકવવા માંડે. અને ફિલ્ડિંગની એફર્ટ તો 100% તમારે કમિટમેન્ટ આપવી પડશે ભાઈ. આજે તો મરણિયા પ્રયાસ કરવા પડશે. જો સેમીફાઇનલની ટિકિટ જોતી હોય ને તો મરણિયા પ્રયાસ તો કરવા પડશે મારા વાલા, મારા કલેજા. આ વખતે બોલ હવામાં, થર્ડ મેનની તરફ શોર્ટ થર્ડ મેન લગાડ્યો છે. એક સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો, સ્કોર થઈ ગયો તે 47 રન. આ વખતે પણ બહુ સરસ બોલ હતો, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ નાખ્યો હતો. બહુ સરસ બોલિંગ. આ વિકેટ પર ઊભા રહેવું પડશે, બોલને ચકાસવો પડશે. વેટ એન્ડ વોચ ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. ઊભા રહ્યો, બોલની વાટ જુઓ, પછી બોલની ધાર જુઓ અને પછી વાટ લગાડો. એવું કરવું પડશે તો આ વિકેટ પર બોલ આવશે. બેટ પર બોલ આવે છે, થોડું પેશન્ટ રાખવું પડશે. આ વખતે પણ સરસ બોલ હતો. થોડા ભાગશાળી રહે કે બોલ સ્ટમ્પને લાગ્યો નહીં, બેલ્સ પડી નહીં, પરંતુ લેગભાઈ મળી ગયો. લેગભાઈ. સ્કોર થઈ ગયો 48. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. ફિલ્ડિંગમાં થોડું ઓલ્ટરેશન જોવા મળે છે. સતર્ક રહેવું પડશે, સાવચેત રહેવું પડશે, સતર્ક રહેવું પડશે, ચતુર રહેવું પડશે. આ વખતે સ્વિચ ઇટ. વાહ ભાઈ વાહ, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો સ્વિચ ઇટ. સુંદર શોટ, દર્શનીય શોટ. અને 50 રન પૂરા થઈ ગયા છે. અહીંયા માત્ર 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 52 અને 4 વિકેટ પડી ગયા છે તે પરીન 11ના. હવે માત્ર પરીન 11 માટે 6 બોલ બાકી છે. પિયુષભાઈ જબરદસ્ત બેટિંગ કરી અને પિયુષભાઈ કહેતા હશે કે ચા પીવું છું કપમાં, ફરું છું વટમાં, અને મળવું હોય તો આવી જાજે ગોપીનાથ મંડે ગ્રાઉન્ડમાં.
કિશન પહેલા ઓવરમાં 6 રન આપીને એક સફળતા લીધી હતી કિશને. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો સ્ક્વેર લેગ પર, અમ્પાયરની બગલમાં બોલ, એક સિંગલ. સ્કોર થઈ ગયો 53. અને દર્શકો હવે આવી ગયા છે. ધીરે ધીરે દર્શકોનો તાંતો લાગશે કારણ કે આજે છેલ્લો ઓવરથ્રો. જોઈએ ત્રીજો રન મળે છે કે નહીં. આ ડાયરેક્ટ હિટ છે નહીં, પરંતુ પહોંચી ગયા છે. આ વખતે નિશાનો સટીક લાગ્યો હતો. भाऊ तिसऱ्याला डायरेक्ट हिट लागली. 3 घेतले 3. આ વખતે સ્વીપ કરવાનો પ્રયાસ હતો, રનઆઉટ નો ચાન્સ, પરંતુ મારશે નહીં. ખબર છે કે બીજો રન આપણે દેવો નથી. સત્તાવન રન થઈ ગયા છે. 57. 57 રન. આ વખતે મોટો ફટકો છે. ફરી એકવાર મિડ વિકેટના ઝોનમાં 1 રન લીધો છે. બીજાની કોશિશ, રનઆઉટનો ચાન્સ, પિક ન કર્યો બોલ. 2 રન તો સેજે ચોરી લીધા. 59 રન થઈ ગયા છે. 2 બોલની રમત બાકી છે. આ વખતે સીધા બેટથી રમવાનો પ્રયાસ હતો. લોંગ ઓન અને લોંગ ઓન ફ્રી વચવા નો મેન્સ લેન્ડમાં બોલ બીજા માટે દોડી ગયા છે અને બોલે થોડો ચકમો આપી દીધો. ત્યાં સુધી તો 2 રન પૂરા થઈ ગયા. બોરીવલીથી દહીસરથી બોરીવલીનું અંતર કાપવાનું હતું, એ કાપી નાખ્યું. 2 રન આવ્યા. આ વખતે પણ બહુ સારો શોટ, બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું છે. પહેલો રન વેગી લીધો, પરંતુ આ વખતે બીજો મળશે નહીં. ઓ હા ના અને આઉટ. બેટ હવામાં હતી એટલે આઉટ આપવામાં આવ્યા છે. બેટ અને બહાર હતા લાગે, મને લાગે છે બહાર હતા, એટલા માટે અમ્પાયરે કીધું કે યસ ઇટ્સ આઉટ, તમે આઉટ છો, તમે પાછા જઈ શકો છો તમારા ડગઆઉટ તરફ. બેટરો, કારણ કે આ છેલ્લી ઓવર છે કે હવે માત્ર ફાયર કરવું પડશે. હવે નહીં તો પછી ક્યારે નહીં. છેલ્લી ઓવરનો લાભ લેવો પડશે. કલ્પેશ માફ કરજો, કલ્પેશ આવે છે. સ્ટ્રાઇક પર પિયુષ. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે. ફિલ્ડર ઊભા છે. આ ઝીલાઈ ગયા ભાઈ, ઝીલાઈ ગયા. કાંતિભાઈ હતા ત્યાં. કાંતિભાઈએ ભૂલ કરીને, જો કાંતિભાઈ બધાને હાથ બતાવી રહ્યા છે કે થેન્ક યુ વેરી મચ, તમે મારું સન્માન કર્યું, તાળીઓથી વધાવ્યા મને. અને આ સાથે જ ઓવરની સમાપ્તિ, ઇનિંગ પૂરી થઈ ગઈ છે. 61 રન થયા છે પરીનના અને મુંબઈ સ્ટ્રાઇકરને 62 રન કરવાના છે. નાનકડો વિરામ લઈએ, વિરામ બાદ જેવી રીતે મુંબઈ સ્ટ્રાઇકરની બેટિંગ થશે ફરી એકવાર હું તમારી સમક્ષ આવીશ કોમેન્ટ્રી લઈને ગુજરાતીમાં. કીર્તિ વાઘેલા, થેન્ક યુ વેરી મચ. बासठ करवाना, 62, 62, 62. આપણે ટ્રોફીઓ જોઈ શકીએ છીએ, જળહળતી ટ્રોફીઓ, ચમકતી ટ્રોફીઓ. અમારા વોલેન્ટિયર્સ બહુ સારી એવી મહેનત કરી છે આ ટુર્નામેન્ટને 4 ચાંદ લગાડવા માટે.
62 રનનું લક્ષ્ય છે. આ પછીની મેચ તો આપણે ટોસ કરી લઈએ. ચાલો બજરંગ રોકર્સ અને એસએસ સુપર કિંગ જો આવ્યા હોય તો આપણે ટોસ કરાવીએ. આપણા મહેમાનો બેઠા છે એમના હસ્તે. વોલેન્ટિયર્સ અશ્વિનભાઈ, સી અશ્વિનભાઈ, સાંભળો બજરંગ રોકર્સ અને આપણે એસએસ સુપર કિંગનો ટોસ કરાવી લઈએ. ત્રીજી ચાલો આવી જાઓ રોકર્સ, બજરંગ રોકર્સ અને એસએસ સુપર કિંગ આવી ગઈ છે. ચાલો વાહ ભાઈ વાહ, મેચ સારી થશે. ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચનો ટોસ થવા જઈ રહ્યો છે. બજરંગ રોકર્સ અને એસએસ સુપર કિંગ. This match will be a crucial. બજરંગ રોકર્સે ફિલ્ડિંગ લીધી છે. ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે અને એસએસ સુપર કિંગ ને બેટિંગ આપી છે. તો આ પછીની ક્વાર્ટર ફાઇનલની મેચ ત્રીજી હશે. ટોસનો બોસ થયો અહીંયા વચ્ચે બજરંગ રોકર્સ ફિલ્ડિંગ લીધી અને સુપર કિંગને આપી છે તે બેટિંગ. આ પછીની મેચ છે પરંતુ અહીંયા મેચમાં શું થાય છે, મુંબઈ વાળા શું લાવ્યા છે. કોને બેટર કોને રાજુલ અને હેત અને જેમિશ. યસ, લેટ્સ પ્લે. બાસઠ રનનું લક્ષ્ય છે. પહેલો બોલ નાખવા તૈયાર અહીંયા માત્ર જેમિશ, સામે રાજુલ. પહેલો બોલ ફૂલ ટોસ, લવલી લુકિંગ એલિગન્ટ શોટ, કવર ડ્રાઈવ જોવા મળ્યો. પ્લેસમેન્ટ સારું હતું, બીજા માટે દોડી ગયા છે અહીંયા માત્ર રાજુલ અને હેત. અને રાજુલે ખાતું ખોલ્યું 2 રનથી અને સ્વાગત કર્યું પહેલા બોલમાં. જેમિશનું સ્વાગત, 2 રનથી ખાતું ખોલ્યું છે. હવે માત્ર 60 રન દૂર, 62 રનનું લક્ષ્ય. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ, કવર ડ્રાઈવ જોવા મળ્યો. હલકા હાથોથી રમવાનો પ્રયાસ, એકદમ કોણા હાથે, નરમ હાથે, એકદમ સોફ્ટ હેન્ડ. બોલને આવવા દીધો, બોલને દિશા અને દશા આ બગાડવાની છે. અને હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે તે હેતે હવે કેવી બાંધી છે પ્રીત અને બેટ હારે કેવી છે મીત. આ વખતે પણ હલકા હાથોથી સેન્સિબલ બેટિંગ, કોઈ જબરદસ્તી વાળો રન નથી. આરામથી પુશ કરો, ખુશ રહો અને સિંગલ લ્યો. એ જ જોવા મળ્યું. આરામથી કે છે ને ધીરે ધીરે પ્રેમને વધારવો છે, એવી રીતે ધીરે ધીરે રનને પણ વધારવાના છે. પ્રેમ કેવો કરો છો કે છે ને, પ્રેમ કરો તો સચ્ચા, નહીં તો અકેલા હી અચ્છા. તો એ જ કરવું પડશે ભાઈ. હમણાં અકેલા જ રહ્યો અને પછી રાતના દુકેલા થઈ જજો. ફરી એકવાર સરસ મજા. ઓ ઓફિસ શોટ હતો, ચાન્સ. ઓ ડાયરેક્ટ હિટની જરૂર. થોડી વાર તો લાગ્યું કે જાન હલકમાં અટકી ગઈ છે અને પહોંચી ગયા સુરક્ષિત. વાહ ભાઈ વાહ, સરસ ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ આવું જ જોઈએ ભાઈ. બોલને પિકઅપ કરો, થ્રો કરો સ્ટમ્પ પર, ફક્ત તમને સ્ટમ્પના બેલ્સ જ દેખાવા જોઈએ, એટલે ઉડી જાય એટલે રનઆઉટ થાય. આ વખતે પણ કિનારો લીધો છે કે શું અપીલ કરવામાં આવ્યું છે. બહુ સરસ અફલાતુન વિકેટ પડ્યો છે પહેલો. ચિરાગ પટેલે કેચ પકડ્યો વિકેટની પાછળ. હેત આઉટ થઈને પાછા ફરી ગયા છે. કિનારો લીધો, વિકેટ કીપરનો સહારો મળ્યો.
હિત ગયા અને મિત આવ્યા. અને જુઓ કેટલી સરસ મજાની ટ્રોફીઓ છે, મેન ઓફ ધ સિરીઝની છે. બહુ સરસ મજાની ટ્રોફીઓની ગોઠવણ કરવામાં આવે છે. બહુ સરસ. આજનો છેલ્લો દિવસ છે. બધા જ માન્યવરો, આપણા બધા અતિથિ, આપણા સ્પોન્સર્સ બધા ઉપસ્થિત રહેવાના છે ફેમિલી સાથે. આ વખતે પણ બહુ સરસ બોલ હતો લેગ સ્ટમ્પની બહાર અને અહીંયા માત્ર વિકેટ પડ્યો છે. ક્લીન બોલ્ડ થઈ ગયા છે. બેલ્સ પડી ગયું. બોલ્ડ થઈ ગયા છે. આવ્યા એવા પાછા મિત વયા ગયા. ફક્ત હાજરી લગાડવામાં આવ્યા હતા. સ્કૂલમાં આવ્યા. યસ મેડમ, પ્રેઝન્ટ મેડમ, એન્ડ આઈ એમ ગોઈંગ મેડમ. હું જાઉં છું. 1 ઓવરમાં 5 રન અને 2 વિકેટ. પહેલી ઓવરમાં 1 રનઆઉટ અને 2 ક્લીન બોલ્ડ થઈ ગયા છે. હવે એવું જ થવા મળ્યું કે તું ચલ મેં આવી. મેને પ્યાર કિયાનું ગીત યાદ આવી ગયું. તમે ચાલો હું આવી. એક ઓવર 5 અને 62 રન કરવાના છે. હવે માત્ર કિશન આવ્યા છે. આર્યા આવ્યા છે બોલિંગ માટે. આર્યા પાસે હાઇટ ઓછી છે પણ ફાઇટ કરવાની ક્ષમતા છે ને, ઇટ્સ અ બિગ ફાઇટ. મેચ વિનર છે. પરંતુ અહીંયા માત્ર કિશન અને રાજુલને હલકામાં આંકશો નહીં ભાઈ. ભલે નામ નાનું હોય પણ હાંજ પડે ને તો 17 ને આપણું કામ પડે. તો એ યાદ રાખજો. આ ફાયર નથી ભાઈ, વાઇલ્ડ ફાયર છે. વાઇલ્ડ ફાયર ભાઈ, रुकेगा नहीं, झुकेगा नहीं, सीधा वाइल्ड फायर करेंगे मैं. ખેંચીને દોસ્તી અને દુશ્મની બંને મજેદાર છે. બસ નિભાવવા વાળો હોવો જોઈએ સામે. પેલો બોલ, આ તો ભાઈ નો બોલ આપ્યો. હોના કરતા ગળામણ મોંઘી. ગામના હોની પાસે ગયા ને હોનીને કીધું કઈ ગળામણ કરવાની, એટલે કે ભાઈ મોંઘી થાય ગળામણ. આ મોંઘી થઈ ગઈ ગળામણ. આ વખતે બેકફૂટ પર ગયા, પંચ કર્યો, ના પાડી કે રન લેવો નથી. જોખીમ વાળો રન લેવો નથી. જો પાલામાં હશે, મારી રડારમાં હશે, તો પછી એને બતાવીશ કે મારા ઘરમાં પગ મૂક્યો ને તો બોલ સીધો રફા દફા. कहते ना बंदे का एटीट्यूड तो कूल होना चाहिए. हॉट तो रेडियो मिर्ची भी है. આ વખતે અપર કરો, માય ગોડ, ઓહો, એકદમ હોમ ડિલિવરી હતી. એકદમ ગાંઠિયા ફાફડા હાથમાં હતા. ભાવનગરી ગાંઠિયા આવ્યા હતા હાથમાં. અહીંયા મોઢે ન લાગે બાપુ. બહુ ભૂલ કરી ભાઈ તમે. ખાઈ લેવા હતા પણ ખાધા નહીં. હવે બહુ કહું હરિના ભજન કરજો. કેને રામ રાખે ને કોણ સાકે બાપુ. એ બાપુ એવું જ થઈ ગયું. કાંઈ બાપુ ગયા હતા ગામમાં, ગામના પાદરે, ને ક્યાંક પાદરે જઈને પડી ગયા અને ક્યાંક પડતો મૂકી ગયા. હવે માત્ર ડાબોડી બેટર. આ વખતે પણ બહુ સારો છે. કે છે ને હકનો હલવો સૌનો ભાવે છે. હકનો હલવો સૌને ભાવે છે પણ ફરજની ફાફડી કોઈને નથી ખાવી ભાઈ. ફરજ તો બજાવવી પડશે. હલવો ખાવા તો બધા ઉતાવળે ઉપડી જાય, પરંતુ જે ફરજ હોય ને એ તો કરવી જ પડે બાપુ. આ વખતે પણ ઉભા રમવાનો પ્રયાસ, ફૂટવર્કનો અભાવ. મુંબઈ સ્ટ્રાઇકર્સ. મુંબઈમાં ડેરી, કાશીમાં કેરી. મુંબઈમાં ડેરી, કાશીમાં કેરી. બધાને કહી દે ઓલી પિંક વાળી મારી. આ વખતે સ્વિચ. અહીંયા પણ મોકો બનતા રહી ગયો. હાથ તો નીચે કર્યા હતા પરંતુ હાથના નીચેથી બોલે કીધું કે ભાઈ તમને હું પકડા, હાથ મારા હાથમાં તો આવીશ નહીં. થોડી વાર આપણે વિક્રમ વેતાળ રમી લઈએ. સ્કોર થઈ ગયો 8. અને બહુ સરસ બોલિંગ. અહીંયા માત્ર આર્યાની તારીફ કરવી પડશે. સુંદર બોલિંગ.
જુઓ આજે બધા મહેમાન એકદમ સ્પેક બિગ પહેરીને આવ્યા છે, ગોગલ્સ પહેરીને, ડેશિંગ પર્સનાલિટી લાગે છે. આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયરનો આવી રહ્યો છે અમારી તરફ. યસ, ઇટ્સ અ વ્હાઇટ. થેન્ક યુ. સ્કોર થઈ ગયો 9. હજી પણ મંજિલ ઘણી લાંબી છે. અમદાવાદ જવું છે, ભાવનગર જવું છે તો 900 કિલોમીટર જવું પડશે, તો એની માટે તમારે ટ્રેનમાં બેસવું પડશે. જયરામભાઈ આવી ગયા છે. વાંધો નહીં જયરામભાઈ આવો. ઓ જયરામભાઈ આવો. ચોકલેટ લાયા કે નહીં ભાઈ? લાયા. આયા જયરામભાઈ નવું કાંઈ લાયા. અને અહીંયા માત્ર ઓવર ના એક ઓવર 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10 અને વિકેટના પતન થયા છે 2. રાજુલ અને કિશનની જોડીએ અત્યારે 30 બોલમાં 52 રન કરવાના છે. જો બે જીતશે એ સેમીમાં જશે. કોને બોલર? ચિરાગ આવ્યા છે. ચિરાગ માટે એક જ કહીશ, એક દિલ છે એક જાન છે, એક દિલ છે એક જાન છે, અને એ બંને ચિરાગ પર કુરબાન છે. બે ઓવરમાં 10 રન. પહેલો બોલ, ઓ લેમન કટ, સ્ટમ્પ પર જઈને બોલ લાગી ગયો અને ચિરાગે અલાદીનો ચિરાગો ખુલી ગયો છે. ચિરાગ એકદમ ચિરાગ દિલમાં પણ હતા, જાનમાં પણ હતા ને એની પર વિકેટ પર કુરબાન બી થઈ ગયા. વાહ ભાઈ વાહ, વિકેટ વળી ગયો. હવે માત્ર કીર્તિક આવ્યા છે, એમની પર જિમ્મેદારી છે. હું અહીંયા કેચ છોડી ભાઈ, મેદાનમાં જોડે ને અહીંયા કેચ છોડો. હું અશ્વિનભાઈ, હા અહીંયા પણ બમ્મડો આવી ગયો. ના રે નથી નહીં આવ્યો. જયરામભાઈ આવી ગયા છે. જયરામભાઈ આજે કંઈક નવું લાવ્યો હોય તો જ આપજો. રોજ રોજ તમે એક જ ચોકલેટ ખવડાવો એમાં મજા ના આવે. આજે કંઈ નવું જોઈએ અમને. આ વખતે હલકા તો રમે છે. થર્ડ મેનની દિશામાં બોલને ગાઈડ કર્યો છે, ફક્ત ગાઈડ કર્યો. રન લીધો સિંગલ, અને સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે, કારણ કે વિકેટના હવે માત્ર રનો માટે ફાફા મારવા પડે છે. રન આવી નથી રહ્યા, રન બની નથી રહ્યા, પરંતુ રેગ્યુલર ઇન્ટરવલમાં છે ને વિકેટ પડી રહ્યા છે, તો વિકેટને બચાવીને રમવાનું છે. તો બંને બેટ્સમેનોએ માથા પર બરફ મૂકવાનો છે. 11 3 વિકેટના નુકસાન પર 3 વિકેટ પડી ગઈ છે. આપણા જે વોલેન્ટિયર્સ છે બહુ સરસ, અશ્વિનભાઈ છે, પિયુષભાઈ છે, હિમાંશુભાઈ છે, ટ્રોફીઓને સજાવી છે, સવારી છે, અને સાંજે આ બધીની ટ્રોફીઓ જે આપણા મેન ઓફ ધ મેચ હશે, મેન ઓફ ધ સિરીઝ હશે, બધાને આપવામાં આવશે. વિનરની ટ્રોફી જો સામે બેટરની સામે ભંભરડ આવે છે. મારી બાએ કીધું કે તમે ચોકલેટ કોની ભાઈ, મેં કીધું જયરામભાઈ આવે. આ વખતે બહુ સરસ બોલ હતો, અંદર મિડલ પર આવતો બોલ, અને ખબર છે કારણ કે વિકેટ હવે પડવા માંડ્યા છે, તો હવે બેટરોએ થોડીક જે મિજાજ હતા ને, જે મિજાજને થોડો ગરમ કર્યા હતા ને, એ થોડા ટાઢા થઈ ગયા છે મિજાજ. આ વખતે સરસ શોટ છે, જોવાનું રહેશે શું મળે છે. ફિલ્ડિંગ સારી છે,
ઓહો હો, ચોકો જાતા જાતા રહી ગયો છે, પરંતુ એક જ રન મળ્યો. આ વખતે પણ બહુ સારો બોલ હતો, અંદરની તરફ આવ્યો બોલ, અને હવે પ્રેશર છે. હવે આ જો સિચ્યુએશનમાંથી ઉગરી ગયા ને તો બહાર નીકળી ગયા. જો મજદારમાં ફસાઈ ગયા ને, મસ્ત સમુદ્રમાં ફસાઈ ગયા, જો નાવ તમે બોટ કિનારા પર ન લાવ્યા બોટને, તો પછી એમાં જ રહ્યા, તો પછી સમજી જવાનું કે આપણે બહાર નથી નીકળી શકવાના. આ વખતે સરસ શોટ, બગ પર બોલ હતો, ફક્ત દિશા બતાવી. લોગોનના ખેલાડી વેગે આવે છે, બીજા માટેની દોડો, જો એ ના પાડી. ખતરો લેવો નથી, જોખીમ લેવું નથી, અને પગ પર કુલાડી મારવી નથી. ઓવર નંબર 3 પૂરી થઈ, 13 રન થયા છે માત્ર, અને હવે 3 વિકેટ ગયા છે. સમીકરણ કયો મને કે 18 બોલમાં 24 બોલમાં 49 રન, આવું સમીકરણ બની રહ્યું છે. હવે બેટર હોય તો કરવું પડશે માર 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 યા પ્યાર પ્યાર પ્યાર. શું કરવું છે? પ્રેમ કરવો છે કે રન મારવા છે? તો એ તમારે ડિસાઈડ કરવાનું છે. વોટ એવર યુ કેન ડિસાઇડ ઇટ. આર્યા પાસે શક્તિ ભક્તિ બધું છે, અને બોલિંગમાં એકાગ્રતા જોવા મળે છે. કે છે ને, ઘડિયાળ ખરાબ હોય તો રિપેરિંગ કરવા મળે છે. ઘડિયાળ ખરાબ હોય તો રિપેરિંગ કરવા મળે છે, પણ સમય અને ખરાબ હોય ને તો જાતે સુધારવો પડે છે વાલા. આ કોઈ સુધારવા ન આવે. સ્કોર થઈ ગયો 14. થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન, થોડી ઘાઈ કરજો ગાઈસ. 25 મિનિટનો સમય છે તમારી પાસે. 25 મિનિટમાં ઇનિંગ પૂરી કરવાની છે, અધરવાઇઝ તમે પેનલ્ટીના પાત્ર બનશો. 25 મિનિટ ધ્યાનમાં રાખવાની, દોડતી રાખવાની 25 મિનિટ. જેમ આપણા કહે છે ને, આપણું લોહી ગરમ છે, આપણું લોહી ગરમ છે એટલે તો આપણો હિન્દુ પટેલ ધર્મ છે. समय अंपायर यू कैन वॉर्न दिस गाइस. आप वॉर्न कर सकते हो, आपको अथॉरिटी है, उनको बोलिए आप समय व्यर्थ न करे. यू कैन डिसाइड इट वॉट एवर, आपको पावर दिया गया हुआ है. एरिया के एसपी हो तुम. ओह सरस बॉल હતો, બહુ સરસ બોલ. થોડાક લેગ સ્ટમ્પની બહાર હતા, પરંતુ અહીંયા અંપાયરની નો બોલ લ્યો. સર્કલની બહાર હતા એટલે ક્યાંક ને ક્યાંક ખામિયાજો ભોગવવો પડ્યો તમારે. હા, તમને મેં પહેલા કહ્યું કે ટાઈમ વેડફો નહીં, સમય વેડફો નહીં. જો સમય વેડફો, ક્યાંક ને ક્યાંક માથાને છે ને ઠેકાણે રાખો. અને આ ફીટ છે. કે છે ને, શરદી થાય તો વિક્સ લગાડવું પડે, શરદી થાય તો વિક્સ લગાડવું પડે. એવી રીતે બેટિંગ કરવામાં રિસ્ક પણ થોડું લેવું પડે. આ વખતે ફ્રીટ છે, ફ્રીટ તો લાવો લીધો છે. ફ્રીટ છે, લ્યો ફ્રીટમાં પણ આને કેચ મૂકી દીધી, અને એમની છાતી પર બોલ લાગ્યો, અને બોલે છાતીએ કિસ કર્યો કે કેમ છો મારા વાલા, મજામાં. સ્કોર થઈ ગયો 17. અને આજે મહેમાન આજે બહુ જ ઉપસ્થિત થયા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આવ્યા મેચને નિહાળવા. અમારા સ્પોન્સર, અમારી ટીમો, અમારા વોલેન્ટિયર્સ, અમારા કેમેરામેન્સ, અમારી ટીમ. આ વખતે ફૂટબોલ સારો હતો, બહુ સારો બોલ. સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, વિવિધતા જોવા મળે છે આર્યાની બોલિંગમાં, વેરાયટી જોવા મળે છે. ભલે નાનો છે પરંતુ કામ મોટા કરે છે.
કે છે ને નામ ભલે નાનું હોય પણ હાંજ પડે ને તે 17 વાળા ગામનું આપણું કામ પડે બાપુ લ્યા આવું જ પડે આપણે 17 રન થયા છે અને આ સરસ જો 5 વાળી ફેવિકિટ ચીપકાડી હોત તો ચીટકી જાત પરંતુ ફેવિકિટ નહોતી ચીપકી સ્કોર થઈ ગયો 18 20 બોલમાં 44 રન 20 બોલ 44 રન 44 રન 20 બોલ 20 બોલ અને 44 રન સમીકરણ બદલાય છે મહેંદીનો કલર કેવો આવે છે હવે જોઈએ છે બંને બેટરોમાં ક્ષમતા છે ઈ રાઈટ આ કડા કે પટેલ સિક્સર આ તો નદી ને નાળું બતાવી દીધું કે જા મારા વાલા થોડું નાહી આવતો ખરો જબરદસ્ત કેતિકની બેટિંગ જોવા મળી છે કે છે ને જે પાણીથી નાહે એ કપડા બદલે જે પાણીથી નાહે એ કપડા બદલે અને જે પરસેવાથી નાહે ને ઇતિહાસ બનાવે આ વખતે ફરી એકવાર મોટો ફટકો છે બોલ હવામાં ઓ માય ગોડ વલ્લભ ચોકો ઓહો 2 બોલમાં 10 રન 2 બોલમાં 10 રન વાહ ભાઈ વાહ બેટા 18 બોલ અને 34 રન 18 બોલ અને 34 રન 18 બોલ અને 34 રન 18 balls 34 runs still fantastic contest in our hand Mumbai Strikers and Borin 11 fighting each other doing wonderful game આ વખતે ચિરાગ પહેલા ઓવરમાં 3 રન આપીને વિકેટ લીધો હતો પરંતુ ચિરાગને આ 1 રન મળશે શોર્ટ એક્સ્ટ્રા કવર પર બોલ છે 17 બોલમાં 33 રન 17 ગેંદે 33 રન 17 ચેન્ડુ 33 ધાવા 17 બોલ એન્ડ 33 રન્સ બધા કહે છે કે આરામથી થઈ જાય ભાઈ અને બધાને બેઠા બેઠા તો બધા જ ભવિષ્યવાણી કરતા હોય કે ભાઈ આમ થઈ જાય તેમ થઈ જાય ભાઈ પોતે ઉતરો ને તો ખબર પડે કે કેવું થાય છે આ વખતે ઓફ સ્ટોમની 12 બોલ વાઇડનો ઇશારો અમ્પાયર અમારી તરફ વળી રહ્યા છે યસ ઇટ્સ અ વાઇડ બોલ એક એક્સ્ટ્રાનો રન મળશે અને સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો સ્કોર થઈ ગયો તે 30 તગડે મીંડે 30 ઓ આ વખતે આરામથી વિકેટ મળ્યો ચિરાગ આવે છે અને વિકેટ લાવે છે ભાવેશે કેચ પકડે છે આઈ થિંક સો હિતેશ જબરદસ્ત અને ચિરાગ જ્યારે આવે છે ને ચિરાગ વિકેટ લઈ જાય છે અને વિકેટ કમાલ કરી બતાવે છે પહેલી ઓવરમાં 3 રન આપીને એક વિકેટ લીધો તો હવે આ ઓવરમાં આવ્યા અને વિકેટ લાવ્યા અને ચિરાગ આયા ને કંઈક ને કંઈક નવું લાયા ભાઈ લાયા પલશ શું જોઈએ ઓહ સરસ પર આગળ આવી ગયા હતા કે ઘરના બારણું ખોલ્યું ને આગળ આવ્યા અને બોલ પાછળ વયો ગયો એક સિંગલ સ્કોર થઈ ગયો 31 14 બોલ અને 31 રન
14 બોલ 31 સમીકરણ બની રહ્યું છે અને અમારા મોહિતભાઈ બધાને સંતરા આપે છે. ખાઓ સંતરા, મજા કરો. ઓરેન્જ તનકી શક્તિ મનકી શક્તિ સંતરા છે તો સંતરા લઈ લો. ઓ આ વખતે વિકેટ કીપરથી ભૂલ થઈ છે પરંતુ એક સિંગલ મળશે. બદલાઈ રહ્યું છે. 12 બોલ અને 30 રન. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ 2025 અને 7મું સંસ્કરણ. કે છે ને ફરિયાદ કરવાથી કે રડવાથી ઘર નથી ચાલતા. ફરિયાદ કરવાથી કે રડવાથી ઘર નથી ચાલતા સાહેબ. ઉંમર ગમે એ હોય કમાવું તો પડે વાલા અને રન બનાવવા પડે. રડવાથી કાંઈ થાય નહીં. હવે માત્ર લડી લેવાનું. બાર બોલમાં 30 રન. 12 બોલ 30. બાર બોલ અને 30 રન. સમીકરણ બદલાયું છે. હવે જોઈએ માત્ર કોનું ભવિષ્ય બદલાય છે. પહેલો બોલ આગળ વધ્યા ત્યાં સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. એક જ રન મળશે અને એક જ મળશે. હવે 11 બોલ અને 29 રન. હવે માત્ર હવાઈ યાત્રા કરાવવી પડશે. 11 બોલમાં 29 રન. કે છે ને સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું. સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતો અને સફળતા પછી કોઈ આમંત્રણ નથી આપતું. સંઘર્ષ કરવો પડશે, લડાઈ કરવી પડશે. આ વખતે ઓહો બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાનું વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ. પરંતુ એવું કાંઈ બન્યું નહીં. મેરુ આવ્યો નહીં અને માલણ આવી નહીં. આ વખતે પણ સારો બોલ. ઓહો આ વખતે તો સંગમ થયો નહીં કે બોલ રાધા બોલ સંગમ થાય કે નહીં. એ પણ ન થયો. રાધાએ આવી નહીં અને બોલે આવ્યો નહીં. 2 डॉट बॉल आले. एक बॉल 1 डॉट बॉल आला. 1 रन आला. હા 2 डॉट आली 1 रन आला. ઓ અને આ વખતે અપીલ કરવામાં આવ્યું છે અને બેટર પોતે જાતે જ નીકળી ગયા. કોટ બિહાઇન્ડ. અને ક્યાંક ને ક્યાંક હવે માત્ર મુંબઈ વાળા થોડા પાણીમાં બેસી ગયા એવું લાગે છે. 8 બોલ અને 29 રન. આ વખતે સરસ શોટ છે. ગેપમાં છે. જોવાનું રહેશે બોલ નીકળે છે કે નહીં. બહુ સુંદર ફિલ્ડિંગ લોકોના ખેલાડી. બીજા માટે ના પાડી. ના મેં હું ના. સુપર કિંગ વાળાને બેટિંગ આપી છે તો હવે સુપર કિંગનો સુપર પાવર જોવા મળશે આપણને. હિતેશભાઈ બાયાણી પણ તૈયાર છે. મારા હિતેશભાઈ કાલે જ ફ્લાઇટ પકડીને આવ્યા હતા. થોડા મોડા પડ્યા પણ હિતેશભાઈએ કમાલ કરી નાખ્યો. આ વખતે સરસ બોલ હતો. સિંગલ ચારી લીધો. છ બોલ અને 27 રન. કે છે ને તાકાત દોલત જવાની કંઈ પણ સ્થાયી હોતું નથી. કારણ કે બધાની એક્સપાયરી ડેટ હોય છે. એટલા માટે ક્યારે ઘમંડ કરવો નહીં. મહેમાન આયા સેવ ખમણી લાયા અને બધાને હાથ મિલાવી રહ્યા. ચાલો તૈયાર રહેવાનું છે આગલી બંને ટીમોએ. બજરંગ રોકર્સ અને સુપર કિંગ. કમ ઓન ગાઈસ હરી અપ. છેલ્લા 6 બોલ. કડક શોટ. પહેલો બોલ નો બોલ અને 5 રન. ઓ વોટ અ શોટ.
જે સ્ટાર્ટ જોઈતી હતી મળી ગઈ છે. 6 બોલમાં 22 રન. 6 બોલ 22. મેચમાં પાછું પલટી ગયું છે અને ફ્રી હિટ. ઓહો, અને વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળ્યો ભાઈ. તોડી નાખ્યો, ભાંગી નાખ્યો, ભૂક્કો કરી નાખ્યો બાપલિયા. 6 બોલ 22 રન. 22 રન 6 બોલ. સમીકરણ બદલાઈ ગયું. હવે માત્ર કોણ જીતશે નજર માંડીને બેઠા છે. પરીન કે મુંબઈ, પરીન કે મુંબઈ. જોઈએ હવે કોની ગાડી આગળ જાય છે. છ બોલ 22. જોઈએ હવે આ બોલમાં શું થાય છે. ફ્રી છે. આ વખતે પણ ફ્રી તો લાવો લઈ શક્યા નહીં. સફળ ત્યાં. જો બોલ આ વાટ જોયો તે તો વાટ લાગી જાત, પરંતુ આ બોલ ડોટ આવ્યો એટલે 5 બોલમાં 22. 5 બોલ 22 રન. 5 બોલ અને 22 રન. આ સમીકરણ બની રહ્યું છે. 5 અને 22. આ વખતે ઓફ સ્ટમ્પની વ્હાઇટ બોલ. ઓ વ્હાઇટ બોલ છે. યસ, અમ્પાયરનો નિર્ણય છે. લો વ્હાઇટ બોલ. ચાલો ત્યારે 5 બોલ અને 21 રન. 5 બોલ 21 રન. આ વખતે પણ ઓ લેમન કટ લાગી છે. વિકેટની પાછળ બોલ ગયો છે. ઓ બીજા માટેની દોડો અને અહીંયા રન આઉટ. ચાર બોલ અને 20 રન. સુનિલ નવા બેટર આવ્યા છે મેદાનની અંદર. જોઈએ સુનિલ શું કારનામો કરે છે, જીત અપાવે છે કે નહીં. પરંતુ બોલરની દાદ દેવી પડશે. પરંતુ અહીંયા રનઆઉટ, બહુ મોટો વિકેટ રનઆઉટર ઉપર આઉટ થયો. આ વખતે વ્હાઇટ બોલ છે. ચાલો ત્યારે બોલર થોડી દયા અને માયા આપે છે અને છાયા પણ બતાવે છે કે આ થોડુંક ગિફ્ટ છે તમારી તરફ. મકર સંક્રાંતિ વહી ગઈ પરંતુ તિલગુળના લાડવા હજી પણ મારી પાસે બચ્યા છે, તો ખાઈ લેજો થોડા થોડા મીઠા મીઠા. 4 બોલમાં 19 રન. 4 બોલ અને 19 રન. 4-19. આ વખતે પણ એ જ પ્રકારનો બોલ હતો. અમ્પાયરે જોયું ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર, પરંતુ આ વખતે વાઇડ આપ્યો નહીં. 3 બોલ 19 રન. 3 મોટા હિટ, 3 બિગ સિક્સ. આ વખતે પણ અને હવે માત્ર 2 બોલ અને 18 રન. 2 બોલ 18 રન. હવે ફક્ત ઔપચારિકતા. જો બોલર કાંઈ ભૂલ કરે તો જ કાંઈક થાય, પરંતુ બોલરને ખબર છે કે હવે હું ભૂલ કરીશ તો મારી ટીમ આખી મારા માથે ચડી જાય, એટલે મારે કાંઈ ભૂલ કરવી જ નથી. બજરંગ તૈયારીમાં રહેજો ફિલ્ડિંગ માટે. બજરંગ રોકર્સ ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી અને સુપર કિંગ બેટિંગ માટે. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં છે. ખેલાડી નીચે આવે છે. યસ, અને ત્યાં 6 છે. ટેકાઈ ગયા હતા. બાપલિયા ટેકાઈ ગયા. આર્ય હતા ત્યાં, જાળીને અડી ગયા હતા. પરંતુ આર્યાને ખબર છે કે જીતની દહેલીજ પર આપણે ઊભા છીએ, એટલે જો આ કેચ જો ઓછા હોત ને તો ક્યાંક ને ક્યાંક નુકસાનદાયક થાત. આપણે અશ્વિનભાઈને જોઈ શકીએ છીએ કપ લઈને હાથમાં, અને આ સાથે જ પરીન 11એ મેચને જીતી લીધી છે. કોંગ્રેચ્યુલેશન પરીન 11 અને મુંબઈ સ્ટ્રાઇકર્સ. હાર્ડ લક મુંબઈ વાળાઓ. તો આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર ધીરજભાઈ ગોહિલને હું વિનંતી કરીશ કે અહીંયા કોમેન્ટ્રી કરવાની છે, તો હું થોડીક વિશ્રાંતિ લઉં છું.
તો ધીરજભાઈ ગોહિલ આપણી સમક્ષ ગુજરાતીમાં કોમેન્ટ્રી, મેન ફ્રોમ નાલા સોપારા એન્ડ જોબ ફોર પંજાબ નેશનલ બેંકમાં એ જોબ કરે છે અને કોમેન્ટ્રીનો એનું પેશન છે. અને હવે માત્ર બજરંગ રોકર્સ અને SS સુપર કિંગ વચ્ચે મેચ થઈ જઈ રહી છે. તો સુપર કિંગની બેટિંગ છે અને બજરંગ રોકર્સની અહીંયા માત્ર ફિલ્ડિંગ છે. તો હું થોડી વાર માટે રજા લઉં છું, ત્યાં સુધી અમારા સાથી કોમેન્ટેટર ધીરજભાઈ.